માહોલ ભલે ઉત્સાહનો હોય પરંતુ રાજનેતાઓ એકબીજાને ચાપખા માર્યા વગર ન રહે। ઉત્તરાયણના પર્વમાં પણ રાજનેતાઓ શબ્દોના પેચ લડાવતા જોવા મળ્યા। વિજય રૂપાણીએ દાવો કર્યો કે ગુજરાતમાં વિકાસનો સતત ચગી રહેલો પતંગ લોકસભા ચૂંટણીમાં ભાજપને અપાવશે હેટ્રિક। બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પતંગ આકાશમાં ઉડતો જોવા મળશે। અત્યારે રાજકીય પવન પણ ખૂબ સારો છે। મોદીના નામ ઉપર પવન છે આખો। લોકોને મોદી ઉપર ભરોસો છે। મોદી હે તો મુમકિન હે જ્યારે અંબાણી કહેતા હોય તો દેશની જનતા આ વાત માનતી થઈ ગઈ છે। ત્યારે આ ચૂંટણીમાં પવન અમારો ચાલવાનો છે। અમારી પતંગો આકાશમાં જ રહેશે। કોઈ પતંગ કપાવાની નથી। કોંગ્રેસની પતંગોમાં કંઈ ઠેકાણા નથી। દોરાના કંઈ ઠેકાણા નથી। બધા ગોથા ખાય છે। અને આ વખતે બહુ ક્લિયર છે કે સરકાર ત્રીજી વખત ભાજપની બનશે। મારો પતંગ પૂર જોશમાં ચગવાનો છે। 3-4 મિટિંગો પૂરી થઈ ગઈ। 16-17મી બીજી મિટિંગો પણ છે અને એમાં અમે જે ઇન્ડિયા ગઠબંધન છે એને સફળતા મળશે। બીજી બાજુ